સાબરકાંઠામાંથી સમાચાર મળી આવ્યા છે। હિંમતનગર નગરપાલિકાની વર્ષ 2024-27ની બજેટ બેઠક શહેરથી અંદાજે 35 કિલોમીટર દૂર આવેલા ખાનગી મોંઘાદાટ રિઝોર્ટમાં યોજાતા વિવાદ ઊભો થયો છે। પ્રજાના ટેક્સના પૈસા વેડફાયા હોવાના આક્ષેપો વચ્ચે પાલિકાનું 135 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા ખર્ચ મર્યાદિત હોવાનું અને નિયમ મુજબ બેઠક યોજાઈ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જ્યારે વિપક્ષ દ્વારા પાલિકાના પોતાના સભાખંડમાં બેઠક યોજવી જોઈએ હતી તેવી દલાલી પણ સાથે આ નિર્ણયનો વિરોધ છે તે નોંધાયો હતો અને આક્ષેપ પણ પ્રત્યાક્ષેપ અને વચ્ચે અંતે બજેટ રજૂ કરી અને બેઠક પૂર્ણ કરવામાં આવી હતી। મસ્ત મોટો ખર્ચો પાલિકાના પૈસે વેડફાટ કરવાની વાતો અત્યારે હાલ થઈ રહી છે, શું કહેશો? ક્યાંય કોઈ પાલિકાનો કોઈ ખર્ચો અમે હિંમતનગર નગરપાલિકાની આજ સુધીની તાસીર છે, પ્રજાના પૈસા ક્યાંય વેડફતા નથી। પહેલાં સરકારશ્રીએ જ્યારે હું કારોબારી અધ્યક્ષ હતો ત્યારે અમે પોળોમાં પણ આવી રીતે બજેટની મિટિંગ કરી હતી, તિરુપતિ ઉપવનમાં પણ આવી રીતે મિટિંગ કરી હતી અને આ પાર્વતી હિલ્સમાં અમે મિટિંગ રાખેલી છે બજેટની। દર 5 વર્ષે હિંમતનગર નગરપાલિકા છેલ્લી બે મિટિંગો બજેટની આ રીતે રાખતી હોય છે। ટર્મ પૂરી થવાની હોય એ વખતે ક્યાંય કોઈ ખોટા ખર્ચા કરતા નથી। અમે ફક્ત ને ફક્ત અહીંયા ભોજન લઈશું અને ભોજન લીધા બાદ મિટિંગ કર્યા બાદ અમે સૌ ઘરે જઈશું, પણ એક પવિત્ર વાતાવરણમાં, એક સારા વાતાવરણમાં મિટિંગ થાય એ જ ઉદ્દેશ હોય છે। ક્યાંય કોઈ હિંમતનગર નગરપાલિકાના સદસ્યો નાણાંનો દુરુપયોગ કરીને ક્યાંય કોઈ વખતે બહાર જતા નથી। ફક્ત ને ફક્ત બજેટની મિટિંગ માટે આ રીતે અહીંયા મળતા આવીએ છીએ। આ પાર્વતી હિલ્સ જે રિસોર્ટ છે એની કોઈ એમ્યુનિટીઝ અમારા સદસ્યો કે અમારા કર્મચારીઓ કોઈ એમ્યુનિટીઝ વાપરવાના નથી અને આ પ્રમાણે અમે અહીંયા બજેટની મિટિંગ કરવાના છીએ। ખાસ કરીને ઉત્તર ગુજરાતનો સૌથી મોંઘો આ રિસોર્ટ ગણાતો હોય છે અને એ જ રિસોર્ટ પસંદ કરવામાં આવ્યો છે। પર પર્સન અથવા